હાલ તાર રોકાઈ જાવું ને કા નથી અને આ અવળું ખડ થયું છે ભાઈ. આનું દાંડર તમને બતાવું, એકદમ જાડું દાંડર છે તો પણ બધું ખાઈ જાય ભાઈ. કેમ કે આ જરાય આનો ઓગા કાઢે જ નહીં. આ દાંડર રહ્યું એ એકદમ ભાઈ શેરડી જેવું મીઠું જ લાગે એને, એટલે બધું ખાઈ જાય છે. હાલો મિત્રો, તો અટાણે વાગ્યા છે સવારના 8 અને ભાઈ સાંજે રમેશભાઈ ને નીતિનભાઈ ને બહુ મોડા આવ્યા હતા. કેમ કે રાતના લગભગ 12 વાગી ગયા હતા અને અટાણમાં તો નીકળી પણ જવાનું છે. એક ઝીણકો એવો પ્રસંગ હતો, ત્યાં આવ્યા હતા. કેમ કે આવવું પડે એમ જ હતું અને હવે અટાણે ભાઈ 8 વાગ્યામાં તો નીકળી પણ જવું છે. હજી તો આગળ ઉઠા ને નાસ્તો કર્યો ને આયરે અમારે નીતિનભાઈ છે, રમેશભાઈ, જાહલબેન અને રીતાબેન આ બધા આવ્યા હતા ને રાતે લગભગ 12-1 જેવું તો વાગી ગયું હતું અને હવે અટાણમાં પાછા નીકળી પણ જાય છે. તો નકર રોકાઈ જાવ નીતિનભાઈ? રોકાવું નથી, કારણ કે આજ બપોર સુધીમાં તો રાજકોટ પહોંચવાનું છે એવું છે. તો રાતે લગભગ 12:30-1 આવ્યા હતા અને અટાણે જો 8 7:30 8 થયા છે ત્યાં નીકળી જાય છે. કેમ કે રાજકોટ બને ત્યાં સુધી વહેલું પહોંચવાનું છે એવું છે. અમારે એક નીતિનભાઈ આવે 3-4 મહિને, કઈ નક્કી ન હોય આમાં. કઈ દીએ જાય પાછા દી ઉઈ જાય, કઈ અવાય જાય મહિનામાં 2 વાર અવાય જાય, કઈક ન અવાય, જાજુ ન અવાય. હાલો હવે નિરાયતે રોકાવાય એમ આવો એટલે ક્યાંક જાય ગીરમાં. જવાનો આપણે શોખ નથી, એને અહીંયા આવી એટલે જો અહીં બેહવાનો, અહીં આંબા હેઠે ખાટલો નાખ. જાહલ તાર રોકાઈ જાવું ને કા? શું કામ હોય જાહલ? હાલો તો ભાઈ હવે મહેમાન નીકળે છે. જાહલ આવજે, એ જાહલ આવજે, રોકાઈ જા ને. નિહાયરે જાવું, કેદી જાવું? આગળ. હાલો તો આવજો નીતિન, રમેશ. તો જુઓ મિત્રો, આ છે આપણું ખડ જે આપણે વાવેલું હતું, જાહેર જેવું ખડી, અને અટાણે પાક ઉપર આવી ગયું. જુઓ કેમ કે અંદર બી પણ થઈ ગયા છે. હવે આપણે આને બી વાળું રહ્યું એ લણીને મૂકી દઈએ એટલે આપણે બી થઈ જાય ભાઈ. ઘડિયાળમાં વાગી ગયા છે 4 અને આપણે ભાઈ 3 વાગ્યે અને 4 વાગ્યે 2 નીણ આપણે લીલાની કરીએ છીએ. તો આપણે આ જે ખડ હતું એ બાજરો આપણે થોડોક હતો એટલે થોડુંક વધારે ઊભું રહ્યું. કેમ કે વધારે ઊભું રહ્યું તો ભાઈ આપણને જોવા મળ્યું કે જોવો આ ખડની અટાણે હાઈટ કેવડી થઈ છે. કેમ કે હાઈડમાં પૂરેપૂરી હાઈડ આની જેટલી આપણે વાર લાગી એટલે હાઈડ પૂરી થઈ ગઈ અને આ બી રહ્યું એ અંદર પાકવા માંડ્યું. જોવો ભાઈ, તો ભાઈ આ બી રહ્યું એ આને સૂકવી અને આપણે વાવી શકીએ. એ ભાઈ આપણે પકવવું હોય તો જાજુ જોઈએ, કેમ કે આપણે તો ખાલી 2 ક્યારા જ છે. 2 ક્યારામાં જ આપણે સારી જમીન છે એટલામાં જ સારું જામ્યું છે અને બાકી ઓલી બાજુ તો બહુ નથી. અને આ અવળું ખડ થયું છે ભાઈ. આનું દાંડર તમને બતાવું, એકદમ જાડું દાંડર છે તો પણ બધું ખાઈ જાય ભાઈ. કેમ કે આ જરાય આનો ઓગા કાઢે જ નહીં. આ દાંડર રહ્યું એ એકદમ ભાઈ શેરડી જેવું મીઠું જ લાગે એને, એટલે બધું ખાઈ જાય છે. કેમ કે અવળું મોટું થયું, આપણને એવી શંકા હતી કે ભાઈ અવળું થઈ ગયું તો હવે આજ પહેલે તો ખાહે નહીં લગભગ, પણ આ એને મીઠું જેટલું લાગે છે ને શેરડી જેવું, આપણે જાહેર જેવું ને શેરડી જેવું મીઠું લાગે છે એટલે ભાઈ બધું ખાઈ જાય છે. અને જેમ મોટું થાય એમ ભાઈ વાઢવામાં પણ હેલું પડે અને થોડું વાઢીએ તો પણ જાજુ દેખાય એમ. તો હાલો આપણે વાઢી લઈએ અટાણે. કેમ કે હવે આને ભાઈ લણીને મૂકી દો એટલે લણી અને ભાઈ આને ઉકવી દેવાનું. ઉકવી દો એટલે ભાઈ આમાંથી બી નીકળી જાય. કેમ કે આ રીતનું થઈ જાય એટલે ભાઈ આ પાક ઉપર આવી ગયું. એટલે જો આપણે બી કરવું હોય તો આ રીતનું થાય એટલે બી પણ થઈ જાય આમાંથી. અને ભાઈ ઓઈલાની જેમ આનું જે દાંડર આવે એ નથી ઉગતું, આનું ફરજિયાત આપણે બીજ વાવવું પડે. તો ભાઈ આ ખડ પણ આપણને તો બહુ સારું લઈ ગયું. કેમ કે સારી જમીન હોય તો ભાઈ, કેમ કે આ ખડ રહ્યું એને ભાઈ જમીન સારી જ હોય. કેમ કે સારી જમીન હોય તો ભાઈ એમાં બહુ સારું બેસે છે. અને નકર જો ભાઈ આ રીતે પાઠાવાળી જમીન હોય તો અહીંથી ભાઈ હાંધો પડી ગયો. જો તો એક જ બી છે ને એક જ દીએ વવાયેલ છે તો અહીંથી ચોખ્ખે ચોખ્ખો ભાઈ હાંધો પડી જાય. જો અહીંયા
ટાપરું છે એટલે અહીંયા બહુ વધ્યું નથી ભાઈ. એટલે આ એટલી જગ્યામાં ભાઈ સારી જમીન હોય તો સારામાં સારું ખડ થાય. એકદમ કરાર જમીન હોય એમાં ખડ સારામાં સારું થાય. તો ભાઈ આનું ફરજિયાત આપણે બીજ લેવું પડે. અને ભાઈ આનું બી મોંઘું પણ એવું આવે છે, કેમ કે 1000 રૂપિયાનું કિલો આવે છે આ બી. કે ભાઈ વાઢવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. આપણને આ ઓલી સોયું લાગે ને ફાંહું લાગે એવી રીતના આની અણીવારી આની સોય હોય તો એ ભાઈ આવી રીતના મોટું થાય એટલે આપણને તરત લાગી જાય હાથમાં. એટલે વાઢવામાં ભાઈ થોડીક હાવ શાંતિ રાખવી પડે, નિરાંત રાખવી પડે. તો હાલો આપણે થોડુંક વાઢી લઈએ. તો ભાઈ આવી રીતે આપણે હરખું નિરાંતે પકડી અને વાઢ્યું, કેમ કે નકર ભાઈ લોહી પણ માંડ બંધ થાય આને. આ એવું ધારવાળું આવે, કેમ કે પાક મોટું થયું એટલે નકર તો કાંઈ વાંધો નહોતો આવતો, પણ આજ પહેલે ભાઈ બહુ મોટું થઈ ગયું. પપ્પા ખાલ વાટતા હતા ને તાંબો હતો અને કેરી ખાલેલી હતી. ઓય ખેરા તો ઉતારી દીધા બધા આંબામાં એકમાં લઈ ગઈ છે. તો હાલો તો હું લઈ લઉં. કેસર હો કેસર. જો ભાઈ તો આપણે અટાણે ખડ વઢાઈ ગયું. તો હાલો હવે આપણે ગાયુંને નાખી દઈએ. પૂરો 1.5-2 પૂરા જેવું છે, પણ વજનમાં મને લાગે છે કે 1.5-2 મણ જેવો વજન છે ભાઈ. આમાં વજન બહુ છે આ, કેમ કે બહુ ઓલું આવે ભાઈ, ભારે આવે આ ખડ. હેલું પડે ભાઈ, જેમ મોટું થાય એમ હેલું પડે અને રાડું પણ ન કાઢે. આવું જાડું છે તો પણ ઓગા ન કાઢે. અને વાઢ પણ ભાઈ વહેલો આવે આનો, કેમ કે આપણે ઉરિયા અને સાણનો રેડ ને પાયા કરીએ એટલે આપણે ભાઈ 10-12 દીમાં વાટ આવી જાય આનો, હરખી રીતે આપણે હરખું હાસવતા હોઈએ તો. અને નકર ભાઈ 15 થી 17 દી લાગે. એટલે વાઢાનો ભાઈ આવ્યા જ કરે. અવડું મોટું નથી, આપણે કઈ થવા નથી દીધું, પણ આપણે બાજરો ને એવું બધું થોડુંક હતું વાવેલું, એના હિસાબે થોડુંક વાઢવામાં વાર લઈ ગઈ. એના હિસાબે આપણને આમાં બી પણ જોવા મળ્યા. એટલે આ રીતના બી હોય. અને આ બી લગભગ ભાઈ આપણે લઈ આવ્યા હતા એની વાત કરીએ. જો કે મળી તો અટાણે ગમે એ જગ્યાએ જાતા છે. આપણે લઈ આવ્યા હતા કેશોદથી, માંગરોળ રોડ ઉપર પાનની દુકાન છે સોહમ, ત્યાં તમને મળી જાય. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.